હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરશું હાઇપરથાઇરોઇડિઝમ વિશે. ધેર ઇઝ અ ઇન્ક્રીઝ સિન્થેસિસ એન્ડ સિક્રેશન ઓફ બોથ T3 એન્ડ T4 હોર્મોન. એટલે કે T3 અને T4 હોર્મોનનું વધારે પ્રમાણમાં સિક્રેશન અને સિન્થેસિસ જોવા મળશે. તો હવે જોઈએ હાઇપરથાઇરોઇડિઝમના સિમ્પટમ્સ વિશે. તો ફર્સ્ટ, મેટાબોલિક રેટ ઇન્ક્રીઝ થશે, સિમ્પેથેટિક એક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. હવે મેટાબોલિક રેટ ઇન્ક્રીઝ થશે તો પેશન્ટને ભૂખ વધારે લાગશે, પણ સાથે વેટ લોઝ જોવા મળશે. સિમ્પેથેટિક એક્ટિવિટી ઇન્ક્રીઝ હશે તો ટ્રેમર જોવા મળશે, એટલે કે હાથમાં ધ્રુજારી આવશે, સાથે સાથે પાલ્પિટેશન થશે, એટલે કે હૃદયના ધબકારા વધી જશે. સ્વેટ ઇન્ક્રીઝ થશે, એટલે કે પસીનો વધારે વળશે. સાથે વીકનેસ અને ફટીગ, એટલે કે પેશન્ટ છે એ જલ્દીથી થાકી જશે. અને સાથે હાઇપર ડેફિકેશનનું સ્ટેજ જોવા મળશે, એટલે કે સ્ટૂલની જે ફ્રીક્વન્સી છે એ ઇન્ક્રીઝ હશે પણ એની કન્સિસ્ટન્સી ડિક્રીઝ હશે, એટલે કે ડાયરિયાની કન્ડિશન જોવા મળશે. હેન્ડમાં જનરલી જે આ શેકી મૂવમેન્ટ છે એ વધારે મૂવમેન્ટ કરવાથી ઇન્ક્રીઝ થશે. મેન્સ્ટ્રુઅલ ડિસ્ટર્બન્સીસ જોવા મળશે, કે જેમાં જનરલી હાઇપોમેનોરિયા, ઓલિગોમેનોરિયા એન્ડ મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટી જોવા મળશે. મેલમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન જોવા મળશે. એન્ડ હેર અને નેલ છે એ સોફ્ટ અને ફ્રાયેબલ જોવા મળશે, એટલે કે નેલ છે એ ઇઝીલી બ્રિટલ થશે. તો હવે જોઈએ ડાયગ્નોસિસ વિશે. હાઇપરથાઇરોઇડિઝમના ડાયગ્નોસિસ માટે જનરલી ડોક્ટર છે એ T3, T4 અને TSH આ 3 રિપોર્ટ કરાવવાનું કહે છે. જો T4 નું લેવલ હાઈ હોય અને TSH નું લેવલ લો હોય તો એને પ્રાઇમરી હાઇપરથાઇરોઇડિઝમ કહી શકીએ. જો T4 નું લેવલ નોર્મલ હોય અને TSH નું લેવલ લો હોય તો T3 નો રિપોર્ટ કરાવવો જોઈએ. જો T3 નું લેવલ લો આવે તો પણ એને હાઇપરથાઇરોઇડિઝમ કહી શકાય. થેન્ક યુ.